ખટારાને ઠાઠે લખીએ ભારત મહાન ન થાય, આ દિવાલ ઉપર લખીએ ભારતનો મહાન થઈ જાય. એમાં આપણે સુધરવું પડે, કંઈક આપણે કંઈક ખોટા પગ ભરતા હોય. એટલા માટે મહાપુરુષોએ ઘણી બધી વાતો કરી છે, ઘણી બધા ગ્રંથો, શાસ્ત્રો, પુરાણ, વેદ, બધું ઘણું બધું બનાવ્યું, આપણા માટે બનાવ્યું, પણ આપણે એનો ઉપયોગ કેટલો કરીએ છીએ. આ એક કથા બેહાડી છે, એમાં માતાજીના પ્રસંગ આવતા હોય, કૃષ્ણના પ્રસંગ આવતા હોય, પણ અહીંયા સાંભળ્યા પછી આપણા ઘરે જો એ પ્રસંગ ન ઉતરે તો આ કથામાં ફાયદો કોને? વાંચતા હોય ને મંડપ વાળાને, સાઉન્ડ વાળાને, કલાકારને, તમારા ખિસ્સા ખાલી થાય. કથા જીવનમાં ઉતરે નહીં તો બાપુ આમાં બેહારવાનો મતલબ શું છે? કોઈ મતલબ નથી રહ્યો. બાકી કર્મની ગતિ છે ને હજી કોઈ સમજી જ નથી એ. એટલે હું તમને એક દાખલો કૃષ્ણનો આપું. કૃષ્ણ અને સુદામા સાંદીપની ઋષિના આશ્રમમાં ઉજ્જૈનમાં ભણ્યા. આગુ પાછું થાય ને મજા નથી આવતી. બે આવીને બે જતા, બે હાલતા થાય. જો જીયા બે આવ્યા. કૃષ્ણ પરમાત્મા અને સુદામા સાંદીપની ઋષિના આશ્રમમાં ઉજ્જૈનમાં બે ભણ્યા. સમય સંજોગ અનુસાર બે જણા જુદા પડ્યા. કૃષ્ણ ગયા દ્વારકા ને સુદામા ગયા પોરબંદર. હવે કૃષ્ણ બાબુ હોનાની દ્વારકાનો રાજા, અને સુદામાને હાજે ભોડકું ખાવાનું હોય તે ન હોય. જો ભગવાનની ભાઈબંધી હતી. કરમ બાપુ કોઈ હજી સમજી નથી ગયું. વાતો બધા કરે છે, મને ટપા નથી પડતા, તમને પડતા હોય ભલે. હમણાં અમારે લખન ગાતો હતો ને, આત્માને ઓળખ્યા વિના લખ 84. મારે ઓળખવું છે, આમાંથી કોઈને ખબર હોય તો હું શું વાત કરો. હું જી હાટું આટા મારું લ્યો, મારે મારા આત્માને ઓળખવો છે. તો શું આમાં નકરું રાડ્યું જ નાખવાની, ગાયા જ કરવાનું, ગાયા જ કરવાનું. આત્માને ઓળખ્યા વિના, આત્માને ઓળખ્યા વિના. પણ કોઈને ઓળખ્યો અને ઓળખો હોય તો મને બતાવો. સમજાય નહીં તો જીવનનો કોઈ મતલબ જ નથી રહ્યા. એક વાણી એવું કહે છે ને, ભજન વિના મારી ભૂખ ન ભાંગે. તો કોણ ના પાડે છે, પણ લાગી જાવ કે નહીં? કોણ ના પાડે કોઈ ભજન કરવાની? સમજાય નહીં તો શું કરવાનું? કોણ કહે છે ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે? આ કહે છે કોણ ને કોને કહે છે, શું કામ કહે છે? તમારે સવાલ કરવો જોઈએ ને. બાકી મજા આવી નકરા 10 શેરા હલાવે શું વળે? આત્માનો ખોરાક છે ને બાપુ, ભજન છે. જીવ છે ને, જીવ એ આ માયાની મિલકતમાં પડ્યો છે. એટલે જીવને આત્મો કહે છે કે તું આ ગાડીઓ બંગલા મકાનમાં નકરો ન રહેતો, ભજન કરજે. ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે, આત્મો કહે છે જીવને. બાકી ભજન એમના ગણપતિ ભોળાનાથનો દીકરો ને કે ભોળાનાથે માથું કાપ્યું ને હાથીનું લગાડ્યું. તે હું એમ કહું છું કે હાથીનું કાપીને લગાડ્યું તો ઓલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય? કાપેલું ક્યાં ગયું હોય? અને હાથીનું માથું માણાના શરીર ઉપર ફિટ થાય? આવડું હોય, અહીંયા 4 આંગળની જગ્યા હોય, લો કેમ ગોઠવું છે? અરે આ બીડીયું ઠૂંઠા વીણતા થઈ જાય એવું છે. આ તો 100% સાચી વાત. હાથી નોટ લગાડ્યું છે, પણ આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું. આની માટે સદગુરુ જોવે, એમ નામ ન સમજાય. આ કોઈ યુનિવર્સિટીમાં કોઈ નિશાળમાં ભણાવતું નથી. એક ભજન કહે છે, પહેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મા પછી જન્મી મારી માં. વાહ ભાંગી નાખે કે નહીં? કહો છે સાચું. હવે તમને ન સમજાય તમારો પ્રશ્ન છે. પેલા હું જન્મો, પછી મારા મોટા ભાઈ, પછી મારા બાપા ને પછી મારી માં. લ્યો આવું હોય, કોને સમજાવવા? આના માટે સદગુરુ જોવે છે રામ. એમ નામ સમજાય નહીં રામ. અમારે હમણાં લખને સાખી ગઈ હતી ને, એ સાચી ગઈ ને એટલે હું કહું છું. નકર ખોટી ગઈ હોય ન કહેવાય, કલાકારને ખોટું લાગે. ગણપતિની સાખી કીધી હતી ને કે પ્રથમ ગૌરી તમારા પુત્રને સૌથી સમરીએ મોર. તમે જોજો લગભગ કલાકાર એમ કહે છે ગૌરી તમારા પુત્રને મધુરા સમરે મોર. ગણપતિના મોરને શું હગું થાય?
તોય બધા માથા હલાવે. એટલે મોરને ગણપતિને કાંઈ લેવા દેવા નથી, પણ માને કીધું છે મહાપુરુષોએ કે માં 33 કરોડ દેવ છે ને, એમાંથી તારા દીકરાની બધાયની મોર અમે એની પૂજા કરશું. એટલે કીધું ગૌરી તારા પુત્રને સૌથી સમરીએ મોર. તા બધા મોરલાને ગોઠવી દીધો. અહીંયા આમ જ હાલે. તારે સ્વર્ગમાં કે ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે, ત્યાં અપસરાયું છે, ત્યાં કે ફુવારા છે, ત્યાં કોઈક જી આવ્યું હોય કોને મારે પગ ઝાલવા. હું તો આ બધી જગ્યાએ કહું, મારા એક બે જણાના ફોન આવ્યા મને કે આ ખોટું થોડું હોય તો, પણ મેં તમને સરનામું બંનામું હોય કોને મારે અહીંયા આંટો મારવા જવું છે. આ બધું આમ જ હાલે છે. આ છે અહીંયા હાચવી લ્યો ને. હું તો મારી એક જ ભલામણ છે, માને બાપને હાચવો બાપુ. જિંદગીમાં કોઈ દી મોડો દીધ ન ઉકેરામ, કાંઈ ન કરવું પડે. અને આ આપણી આ છે ને કુળદેવીઓ જ આ બેઠી છે. હા, એ કુળ આનેથી જ વધે. આ કુળદેવીઓને હાચવો ને તો ઓલી કુળદેવી બધું કામ કરશે. આપણે જો ઘરમાં ભડકા ઉભા ન કરી તો બધી મજા મજા જ છે. ઈ કૃષ્ણ અને સુદામા બે પોતે પોરબંદર જાય સુદામા, અને દ્વારકા જાય કૃષ્ણ. અને સમય સંજોગ અનુસાર સુદામાના પત્ની સુદામાને કહે છે કે તમારો મિત્ર કૃષ્ણ છે, જાઓ નહીં આ કે આ 2 મણ દાણા લઈ આવો ને, છોકરા ખાવું ખાવું કરે ભૂખ્યા મરી જાય. સુદામા કે ભાઈ આપણે ન માગવાનું નિયમ છે. એ કે હું કઈ માગવા નહીં જાઉં. જો બાપુ ભાઈબંધ 2 હતા ને, અને ભાઈબંધ એવા કરાય. મિત્ર હેડા કીજીએ ઢાલ સરીખા હોય, સુખમાં પીછે રહે અને દુઃખમાં આગે હોય, એને ભાઈબંધ કહેવાય. બીડીઓ હાટો ખિસ્સા ફાડી નાખે એવો ભાઈબંધને હું ગુડવા છે. હગો હારો નો હાંપડે, મિત્ર મળે જો લબાડ, પત્ની મળે કભાર જાવ તો એળે જો અવતાર. ત્રણેય પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવા જીવવાની મજા ન આવે. સુદામો ના પાડે છે કે મારે ન માગવાનો નિયમ છે, હું અહીંયા જઈને શું કરું. એ કે પણ તમારા દરણ જોશે તો એને ખબર પડી જાય છે કે આની પાસે કાંઈ નથી. બહુ આજીજી કરીને એટલે સુદામા તાંદુળની પોટલી લઈ અને દ્વારકા જવા માટે નીકળ્યા. અને બાપુ તમારો સમાજ છે ને ભાઈ, હું આ તમે મને બોલાવ્યા છે ને વખાણ કરવું એવી વાત નથી, પણ મનસુખ બાપાએ વાત કરી એમ રામબાઈમાં, ભોજા બાપા મકવાણા, ભીમા બાપા ગરણિયા, બાપુ અમારા દરબારોની અમે તો એના ઋણી છીએ. ભલામણા તમારા સમાજના અમે ઋણી છીએ. અમારા કામ માટે જેને બાપુ બલિદાન આપ્યા છે, ખરેખર હું તો દિલથી સલામ કરું છું. ભાવનગર ઠાકોર સાહેબની એક ભીમા બાપા ગરણીઓ, પાલીતાણા બાપુને બાપુ આમ સામે ન્યાયની સામે ઊભું રહેવું, એને કાંઈ લેવા દેવા નહોતું. ન્યાયની સામે ઊભા રહીને કહી દીધું કે બાપુ બેસી જાઓ, ને કે આબરૂ પડી જાય છે. વિચાર કરજો, એને કોઈ લેવા દેવા નહોતું. ભોજા બાપા મકવાણા દહીસરાના પાદરમાં બાપુ, હું તો અહીંયાથી 2-3 વાર નીકળું, હું અહીંયાને માથું ટેકાવા જાઉં. અહીંયાથી નીકળું એટલે એને માથું ટેકાવું. હજી મને આનું સાચી મને ખબર નથી આ ક્યાં છે. દેવાયત બોદલ બાપા ને એ ઉગો ને આ બધાની જે સમાધિ હોય કે દેરી હોય જે હોય, પણ મારે હજી એનું પાકું એડ્રેસ મળે એટલે મારે અહીંયા હજી જવું છે. હા, એ બાપુ એના ઋણી છે અમે. એ જુનાગઢના એ રાજ રે કે નો રે બાપુ, આ આયરના દીકરાને શું ખોટ હતી વિચાર કરજો. એક જીભની માનેલી બેન, કોઈ લેવા દેવા નહીં. પોતાના દીકરાને હોમી દેવો બાપુ, અડીખમ આયર જેને કહેવાય. શું બાપુ આપણે એની વાત કરીએ રામ. અરે હું તો તમારા સમાજને વંદન કરું, પણ તમારા સમાજમાં કોઈક પછી મોડું છોકરું હોય તો અમને હબાકા આવે કરે. ભલા માણા આવા મહાપુરુષો થયા ને એમાં આવી પ્રજા. હા, કોઈ હમણાં કીધું ને બાપુ, મનસુખ બાપાએ કીધું એમ સમાજની ખુમારી હોવી જોઈએ. મારું કુળ કયું, મારું ખાનદાન કયું, એની ખુમારી હોવી જોઈએ. એટલે કૃષ્ણ પરમાત્મા આ જો અખિલ બ્રહ્માંડના માલિકને મથુરાની જેલમાં જન્મે અને દુશ્મનની બીકે, કંસની બીકે ઈ વાસુદેવ મહારાજ બાપુ ગોકુળમાં મૂકવા જાય, તેથી બાપુ આખી ગોકુળમાં કોઈએ ન કીધું કે આવો, કોઈએ કીધું કાંઈ નહીં, આય નહીં, આય નહીં. બાપુ એક જ આહિરનો દીકરો નંદ બાવાએ કહી દીધું કે આય મોકલી દો, પછી જે ઠાકર કરે એ ઠીક. ખબર નહોતી કે આ ઈશ્વર છે તો બધાએ કે
આનું નામ ખુમારી કહેવાય ભલામણ. એ તો અત્યારે બધા પુણ્યમાં ફરે છે. કોઈએ નથી કીધું આ આવો એમ. હું તો ઘણા ને કહું મારા મિત્રો એ કે દર પુણ્યમાં જાય છે, એને નહીં ખબર હોય કે હું અહીંયા આવ્યો ત્યારે મારા દીકરા કોઈ આવો એમ નથી કીધું. બધી ખબર ન હોય અને આપણા જાણીતા હોય ને કહેવાય ને બધાને તો ન કહેવાય. અને કૃષ્ણ તો છે ને બાપુ બધાયનો છે. એવી વાત નથી કે તમે જે કંઈ ભૂલ કરી હોય એ ક્ષમા કરી દે એને જ ઈશ્વર કહેવાય. એને તમારા જેવા આપણા જેવા મન એના ન હોય. એટલે કૃષ્ણને મળવા માટે સુદામો બાપુ પોરબંદરથી નીકળ્યો અને ડગુમગુ વિચાર એનો હતો નહીં, પણ એમના પત્નીએ કીધું ઉઘાડું શરીર, એક ધોતડી પહેરી છે, હાથમાં લાકડી છે અને ત્યાંથી નીકળ્યો. ભાઈ કાક બાપુ વાણીમાં એવું લખે સુદામો કેવો લાગતો હતો. અરે ભાઈ ગરીબી તો જેની હોય ને માથે, જેની માથે હોય એને ખબર હોય. આપણે તો મને તો એમ થાય કે અત્યારે જીવે એવું છે, પણ એવા બાપુ બુદ્ધિના ગાળિયા થયા છે કોઈ ઝાલ્યા નથી રહેતા. ઈ સુદામો ત્યાંથી નીકળ્યો ત્યારે કેવો લાગતો હતો. કાક કે છે એ જી સુદામાજી દ્વારી કામાતે દી હાલ્યા દર્શને દિના એ જી નાથના રે એ જી નાથના રે જાઓ. અંગે નથી આગળ ખૂણે પગે નહીં પગાર અંગે નથી આગળ ખૂણે પગે નહીં પગાર કુરે કસોટે પડ્યા છે ઝીણા ઝીણા કાણા રે પહેરવા રે નથી કસોટે કસોટે પડ્યા છે ઝીણા ઝીણા કાણા રે પહેરવા રે નથી એ જીવો રે એ જીવો રે શરીર સુકાણા એના રુધિર લોટાણા શરીર સુકારા રુધિર લૂંટાણા
નામ રે સુણીને દોડા ગિરદારી નામ રે સુણીને વાલો દોડા સુદામાને લીધા પ્રભુજીએ તેડી રે આંખ મારે સુદામા સુદામા સુદામાને લીધા પ્રભુજીએ તેડી રે એ જે આંખ મારે એ જે આંખ મારે એ જે આંખ મારે. જો એક વાત ધ્યાન રાખજો, અમીરી છે ને અહીંયા ગરીબી શરમાય લખવું અહીંયા લખી લેજો. આપણો દીકરો હોય, બાપ હોય કે ભાઈ હોય કે કાકો હોય, પૈસાદાર હોય ને એ આપણને બકાલાના ભાવમાં જ સમજે. આ એક તમારે લખી રાખવાનું. પૈસાદારના ઘરે જાઓ ને એટલે આપણે અહીંયા જઈએ ને એટલે આપણે એમ કે હાલે 10 રૂપિયા દૂધની થેલી લેતો, એટલે અમે તો તારા મહેમાન છીએ, અમારી પાસે જા દૂધની થેલી મગાવે. કારણ કે એને આપણી પાસે આપણો હિસાબ જ ન હોય. ગરીબી છે અહીંયા અમીરી છે અહીંયા ગરીબી શરમાય શરમાય ને શરમાય. સુદામાને પત્ની બહુ ખેંચ કરીને એટલે ગયા. સુદામાને ખબર હતી કે આપણે પહેરવા લુગડા નથી, ઓલો હોનાની દ્વારિકાનો રાજા, હવે અહીંયા બધી કેવો ઠાઠ હોય. આપણે પાદરા વાળીએ નાકા વાળતા વાળતા ગયા હોય ને અહીંયા ભાઈ સોફા સેટમાં બે હારે કીડીયું કેવી સડે. સુદામાની ખબર પડી ને અખિલ બ્રહ્માંડનો માલિક દોડ્યા કૃષ્ણ પરમાત્મા, અને નાના છોકરાને માં તેડી લઈને એમ બાપુ સુદામાને તેડી લીધો. અરે શું બાપુ ચિત્ર હશે, હવે એને ધોતડી ખાલી પહેરેલી અને આખી દ્વારકાની વસ્તી બાપુ બધી જોવે કે આ ભગવાન ગાંડો થઈ ગયો શું, આને પહેરવા લુગડા નથી, આવડો મોટો કોણ મહેમાન છે આ. હવે એને લઈ આવ્યા પછી હોનાની દ્વારકા હતી, એનું બાપુ સિંહાસન કેવું હોય, એ સિંહાસન માથે સુદામાને બેહાર્યો. અને સુદામાને વાઢ્યા હોય તો લોહીનું કે આ બૈરાન ફુગાણું નહીં ને એને મારું ફૂલેકું કાઢ્યું હોય ને. હવે એમાંથી છૂટવું કેમ? આપણે પૈસાદારને અહીંયા ગરી જાય પછી આપણે બહાર નીકળવું વહમવું પડે, અને બધા જોવે આપણને જ. તે સુદામા કાંઈ બોલતા નથી. કૃષ્ણ પરમાત્મા બાપુ ધ્રુજી ગયો, કરે સુદામા તારી આ દશા બાપ, પગમાંથી કાંટા ને કાંકરા કાઢે. કરે પણ મારા બાપ ત્યાં અત્યાર સુધી મને કાંઈ વાત ન કરી, તે મને કીધું નહીં. જોકે કૃષ્ણ પરમાત્મા પૈસાનો બાપુ પાવર જ આવો છે, હારા હારા ભૂલી જાય. કૃષ્ણ ભગવાને ભલે પછી ભૂખ ભાંગી નાખી, બાકી બે જુદા પડ્યા પછી અહીંયા સુદામાની સંભાળ નથી લીધી. શું કામ? હોનાની દ્વારિકા હતી, પછી શું સુદામાનું કામ હોય? અહીંયા આવ્યો પછી બધી ભૂખ ભાંગી એને, એ પાકું. અરે રોયા બાપુ, અખિલ બ્રહ્માંડનો માલિક સુદામાની દશા જોઈને રોવા મળી ગયો. પગ ધોઈ નાખ્યા આવડાથી. સુદામા મારા બાપ ત્યાં અત્યાર સુધી મને કાંઈ વાત ન કરી, આ તારી દશા, મારી બેન શું કરે છે, છોકરા શું કરે. સુદામા એક અક્ષર નથી બોલતો. એ કે મારા બહેરાએ મને અહીં ભરાયો છે ભાઈ, કે હવે મારે તને વાર વાત શું કરવી. કૃષ્ણ પરમાત્મા બોલાવા હાટું એટલું બધું મથે છે, પણ કૃષ્ણ સુદામા બોલતો નથી. પછી કૃષ્ણ પરમાત્મા કહે છે કે આપણે ગુરુજીના આશ્રમમાં બે ભેગા ભણતા હતી, તને યાદ છે? પછી બોલ્યા એ કે હા યાદ છે. એ કે ગુરુજીના આશ્રમ હાટું આપણે લાકડા લેવા જતા હતા, એ તને યાદ છે? તો કે હા એ યાદ છે. એ કે માતા માએ ચણ્યા આપ્યા હતા મારા ને તારા બેયના, તું બેયના ઉપાડી ગયો તો ને તારી ટકલી ડાળ ઉપર બેઠો બેઠો ખાતો હતી, તને ખબર છે? મારા ભાગના શું ખાઈ ગયો તો યાદ છે? એ કે હા, કે ઈ તો લાવ એમ કહીને બાપુ તાંદુલની પોટલી ખેંચી અને સુદામાને એમ તો કે આ નહોતું, આ પોલ ઉઘાડી નહોતી કરવી તોય થઈ. અને એ તો તનકી જાણે મનકી જાણે, જાણે જીતકી ચોરી. બાપુ એનેથી તમે શું છુપાવો? જેના હાથમાં આખી દુનિયાની દોરી છે રામ. તમે આ ભગીરથ કાર્ય કર્યા છે ને, એ એને ખબર છે.
બાકી અત્યારે બુદ્ધિના ગાળિયા, અત્યારે આ દહની નોટના બાપુ અત્યારે માથાકૂટ છે ને, અમુક અમુક જડકઠા અહીંયા આવી અને દહની નોટના સૂટા લઈ જઈને ઘર ભેગા કરે. બોલો અહીંયા લાવ્યા હોય બારે 14 રૂપિયા દઈને 1000 લાવ્યા હોય, અને બુદ્ધિના ગાળિયા દહની નોટું કોકના અહીંયાથી ખંખરીને લઈ જાય. આપણે સૂટા લેવા વાળા આપણે એમ થાય ઉડાડવા જતો હોય છે, મારો દીકરો ઘર ભેગો થાય. બોલો પછી એમ કે શું નડતું હોય છે? હવે આ દાણા જો રહે મેળ પડે, અમને શું નડતું હોય તમે શું કર્યું તમને ન ખબર હોય? અરે એવા બુદ્ધિના ગાળિયા થયા છે, શું આપણે વાત કરી ભલામણ. એક આમ દિવાલમાં ઊંધી ખીલી ખોડતો ઊંધી માથું દિવાલ કોઈ નણી કોઈ હથોડિયું મારે, રિયો બબડે. એ કે કારખાના વાળામાં બુથિયું જ નથી કે ખીલિયું ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ કે શું કે ખીલિયું જો ને એ કે ઊંધિયું કાઢી. એનો ભાઈ અહીંયા ગયો, એ કે તારામાં બુદ્ધિ નથી. એ કે કેમ? એ કે આ દિવાલની ક્યાં છે? આ દિવાલની આમ પકડીને લઈ જાય કે હા આને તો આઈને પા હતી, હું તો અહીંયા મતતો હતો, અહીંયા જઈને ખીલી મારી. આખી જિંદગી દિવાલું ફેરવી પણ અહીંયા ખીલી ન ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલું, આખી જિંદગી આમ નામ વહી ગઈ. એટલે મહાપુરુષો કહે છે એક ઘડી હાથીમાં બાપુ 24 કલાકમાં કાંઈક કરજો, એ જ મારીને તમારી હાર્યા. બાકી દિવાલું ફેરવે કંઈ નહીં વળે. મોટા હતા મહીપતિ ને ગજબ હતા ગંભીર સબળ, જેના શરીર મહાણે દીઠા મેકરણ હારા વૈયા ગયા. રામ હમણાં બાપાએ વાત કરી એમ કીર્તિના કોટડા છે ને રામ, એ જિંદગીમાં ન પડે. આ આપણે ભોજા બાપા ને આ દેવાયત બાપા ને આ વર્ષો ગમે એટલા થયા હોય બાપુ યાદ કરવા પડે છે ને, આને કીર્તિ કહેવાય. આપણે કોકના બૂસ મારી તો શું આપણી કીર્તિ રે ભલામણા. અરે જીવન મળ્યું છે અમૂલ્ય ભલામણા, વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે હિલોળા કરે એવું છે. આમાં જીવતા ન આવડે તો આંટો થયો એવું નથી લાગતું. છોકરા કાજુ બદામની ઓગેટ કરે, બોલો આપણને પારને નથી ચડ્યું. પણ એવા બુદ્ધિના ગાળિયા ને વંટોળિયા ચડાવે ઘરમાંથી. અને ઈ આ બહારના વાવાઝોડું તમને 2 દી મારે તમારે હોય કે ન હોય, અમારે અહીંયા જેટલો ગોટો વાળી લીધો. ખેતરમાં સૈણા જીરું આમ સડ્યું અત્યારે બધા દોડા દોડી કરતા મેં જાઓ હવે બસ ભરવા. આ બધા કરેલા જ છે. ફુવારા મારીને હોશ બોલાવી દીધો. આમાં રાયડું પાડવા જેવું કઈ છે જ નહીં. અને એ વંટોળિયા 2 કલાક 4 કલાકમાં શાંત થઈ જાય, પણ ઘરમાંથી જે ઊભા થાય છે ને એ ચાહે મેળ જ નથી પડતો. એટલે કહું છું ઘરમાં શાંતિ રખાય. ઘરના 2 5 10 8 કે 5 કે જે સભ્યો હોય ને એ બધા હરખા ન હોય. એમાં 2 રડતા હોય ને એકાદો ગધાડા ઘોડે, 2 રડતા હોય ને એકાદો ઉડાડવું હોય ને તો ઉડાડવા દેવો જ પડે, કારણ કે ઉડાડવા જ આવ્યો છે. હવે રડવાનું નથી ને કે મા જન્મ મૂકવા જવાય નહીં. અને એ દેખાડા કર્યા ગામના છે ને એ કોઈ આપણું સારું ન કરી દે, એટલે એને નિભાવી જ લેવાની વાત હોય. એટલે કૃષ્ણને સુદામા કહે છે કે તારા પગ ધોવાના છે. અષ્ટપટાણીને કહે છે કે આના માટે પાણી લઈ આવો, આના પગ ધોઈ અને તમને બધાને ચરણામૃત લેવાનું છે. તારે ભગવાનને અષ્ટપટરાણી કહે છે કે આજ ભગવાન કંઈક ગાંડો થઈ ગયો કે આને 15 દિવસ નાયો નહીં હોય, આના ટાંટિયા ધોવરાવીને પાણી પાહે કે હાથ પગ જોડે એના અષ્ટપટરાણી રે. હાથ પગ જોડે એના અષ્ટપટરાણી રે. રૂક્ષ્મણી રે ને ઉના ટાંડા પાણી રે. પ્રભુજી પખાડે એ જીવાવલા રે. સુદામાજી દ્વારિકામાં બોલે આવ્યા રે દર્શને દિના. એ જીનાથના રે, એ જીનાથના રે.
કાગ કે ગણા દી વિદા માગી વિપરે રે કાગ કે ગણા દી વિદા માગી વિપરે પ્રભુજીની પાયે કઈ નો માગ્યું રે ધન ધન તારી એ જ ધારણા રે એ જ ધારણા રે પછી હુનાર કરો તમે આખીર યાડા ભરે કરમ કોઈ દી કોઈને છોડે નહીં અને પછી ભલે ભગવાન કરમ કોઈ દી કોઈને છોડે નહીં ની ભલે હોય ભગવાન પરાજી નાઈ પીપળે કોઈ દી છોડે નહીં પછી ભલે હોય ભગવાન. બાપુ કર્મની ગતિની મેં કીધું હમણાં એમ મને કાંઈ ખબર છે નહીં અને તમને ખબર હોય તો કહેજો કે રામ જેવા રામને 14 વર્ષ વનમાં જવું પડ્યું હોય તો એનું કર્મ શું હશે. માં ભગવતી સીતાજી મિથિલા નરેશની દીકરી બાપુ જ્યાં સુધી બાપના ઘરે રહ્યા ને ત્યાં સુધી એક દી દુઃખનો ન ઉગ્યો અને અયોધ્યાના મહારાણી બન્યા પછી આ દુનિયા છોડીને ગયા ત્યાં સુધી એક દી સુખનો ન ઉગ્યો. દીકરીનો શું ગુનો શું કરમ. દ્રૌપદીના ચીર ઉડાતા અહીંયા કોણ નહોતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. એ કૃષ્ણ પરમાત્માએ ચીર ન પૂર્યા હોત તો એ દીકરીની દિશા શું હતી, એનો ગુનો શું હતો, આખી દુનિયાને ખબર છે. વિચાર કરજો, અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્મા જેને વિશ્વ બનાવ્યું હોય, આખી દુનિયા જેને બનાવી હોય, એને ખબર ન હોય કે અહીં બેસ તો ભીલ મને બાણ મારશે ને ખબર ન હોય. ભીલના બાણથી વિંધાવવું પડ્યું કૃષ્ણ પરમાત્માને. એનું કર્મ શું? આપણે દીવો અગરબત્તી કરી છે, બોલો ભીલે મારી નાખ્યા. શું સમજવું આમાં? ભીષ્મ જેવા ભીષ્મ અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માની પ્રતિજ્ઞા તોડાવે એવો સમર્થને સિદ્ધ પુરુષ, એને છેલ્લે બાણની પથારીમાં ઉભું પડ્યું. જો કર્મ. અરે ધર્મના જે રખેવાળ હોય, યુધિષ્ઠિર ધર્મરાજા, ધર્મની જે રક્ષા કરવા વાળો માણા પોતાના હક માટે લડે. યુદ્ધ તો એટલા માટે જ હતું ને કે ભાઈ 5 ગામ આપે, એટલા માટે જ યુદ્ધ હતું ને. પણ છેલ્લી અવસ્થાએ બાપુ 5 ફૂટ જગ્યા ન મળે, હિમાલય હાડ ગાળવા જવું પડ્યું. તમે વિચાર કરો, એવો ધર્મનો રખેવાળ માણા, એનું શું કરમ?
અત્યારે તમે જુઓ તો આ દુનિયામાં ભક્તિ કરે એ દુઃખી છે, લ્યો દુનિયાના બૂસ મારે એ સુખી છે. શું સમજવું? આમ સારું કરવા વાળા ઘણા છે પણ નડવા વાળા હોય. આમાં નકરા બધા સારું કરવા વાળા ન હોય. અને આની જ વાત છે બાપુ, જીવન મળ્યું છે ને મોજ કરી લેવાય. 5 તત્વનો દેહ છે ને આપણને ઓળખાણ ન થાય તો સમજી લેજો ધક્કો થયો છે. માણસ મને તો એમ થાય જીવે એવું આપણા ગઢા થીગડા ઉપર થીગડા દઈને મરી ગયા ભલા મને. હે તો અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું. બોલો એટલે જીન્સમાં માથા વ્યા જાય એવડા એવડા પહેરે ફાંકા જેવા. એટલે આવા તો એમે પહેરતા જ હતા. ખબર નથી આવું ટાણું આવશે ને કે એમે હાશવીને રાખ્યા હોત તો એમે પહેરત. પરિવર્તન આખું સંસ્કૃતિ ખતમ કરી નાખી ભલા મને. 2 કિલો ઘી ચોખ્ખું બજારમાં નથી ખપતું, રાયડું પાડી પાડીને મરી જાવ તો એ ન ખપે. દારૂ બાપુ બાવળી આમ પીપળા ખૂટી રહે. બોલો પેલા ભેંસ ઊભી ખાતી હતી, માણા બેઠા બેઠા ખાતા હતા. અત્યારે ભેંસું બેઠી ખાય, માણા ઉભા ખાય, ડીસોલે રખડતા. એક ભજીયું નાખજે, થોડીક દાળ નાખજે, શાક નાખજે. આપણે એમ તો ભિખારી બનાવી દીધા. જોવો તો ખરા સંસ્કૃતિની પથારી ફેરવી અને પાછા કે વિકાસ વિકાસ. શું કપાળ વિકાસ છે આ? મારા તમારા જેવા ઠીક બાપુ કોઈક વ્રત બાપા હોય, કોઈક વ્રત માજી હોય, એનું શું થાય? તમે જોવો તો ખરા, કાંઈ વાતમાં છે નહીં. રામ હળવા ફૂલ થઈ જવાની જરૂર છે. કોઈની માથે વજન છે નહીં, લઈ લઈને ફરે બધા. કર્મની ગતિની બાપુ ખબર નથી. એટલે કબીર એક વાણીમાં કહે છે, રામચંદ્ર